તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને ખાસ મારા કલેજાઓ તમારા બધાનું દિલથી સ્વાગત છે શીખુ લોક ચેનલની અંદર. અને હું છું તમારો પ્રિય શીખુ, અને ફરી પાછા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિકને દિલથી સ્વાગત કરું છું. અગાઉ જ કહી દઉં, જો ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો આગળ જોતા જાજો, છેલ્લે લગ્ન બન્યા રહેજો. પછી કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો, અને વિડીયોને લાઇક પણ કરી દેજો. એમાં એવું છે કે સીધા વાડીએ જ છવી, અને વિડીયો આઈડીએથી જ શરૂ કરેલો છે. હવે છે કે અહીંયા પહોંચી ગયો છું મારી વાડી, અને જોવાનું છે શું ખબર છે, હું આવી ગયો છું ઘઉંની ખબર કાઢવા. એટલે વિડીયો મસ્તનો થાય છે, સરસ મજાનો વિડીયો થવાનો છે. એટલે વિડીયોમાં ઠેઠ લગ્ન બન્યા રહેજો. આગળ અધવચ્ચેથી મેકિંગ ન જતા વિડીયો પૂરેપૂરો જોશો તો આનંદ પૂરેપૂરો આવશે. એટલે મજા કરવાની છે. એટલે ફાઇનલી હું પહોંચી ગયો છું. ક્યાં ખબર છે? થંબનેલ જોઈને જો કે તમને ખબર પડી જ ગઈ હોય કે ક્યાં છે. આપણે અગાઉ કહી દેવી છે સરપ્રાઈઝ વિડીયો હોય તો એ પ્રમાણે, બાકી મજા કરવાની હોય. અગાઉ તમને થંબનેલનું કહી દો એટલે અંદાજ આવી જાય કે શું હોય છે એમ. એટલે હું પહોંચી ગયો છું ક્યાં ખબર છે? મારા ઘઉં જોવા. જો છે એમાં એવું છે કે બીજું કાંઈ નથી. છે શું ખબર છે? ઘઉંની છે ને ખબર કાઢવાની છે. મારા કાકાને એના ઘઉં રહ્યા ને એ જોઈ લેવું ને. મારા ઘઉં પવનની આંટીઓ આવે ને એટલે ઘઉં એકચ્યુઅલી લગભગ ઊંધા પડી ગયા છે, અને થોડુંક નુકસાન થયું એવું હશે કદાચ. પણ મારા ઘઉંમાં જે એટલો બધો કાંઈ વાંધો નથી આવ્યો. થોડાક દિવસના મહેમાન છે, 15 દી નહીં જાય ને કાં પૂરું થઈ જાય. ઘઉંને ઉપર લેવાનું થાય, પાકી ગયા છે પૂરેપૂરા. અને ગરમીની સિઝન શરૂ થઈ જાય એટલે ગરમીને ઘઉંને કાંઈ મતલબ ન હોય. શિયાળો પૂરો થાય છે અને ઘઉં હવે નીકળવાની તૈયારી છે. આ છે ને ઘઉંનો લગભગ ત્રીજો પાર્ટ છે. એમાં પહેલો પાર્ટ હતો ને એ ત્યારે ઘઉં નીકળ્યા ને ત્યારનો હતો. બીજો પાર્ટ લીલા ઘઉં, અને ત્રીજો પાર્ટ આ છે એ છે ઘઉં ફૂંકાઈ ગયા છે અત્યારે પાકવાની તૈયારી. 3 પાર્ટ, ત્રીજો પાર્ટ છે. 2 પાર્ટ અગાઉ વિડીયોમાં આપણી ચેનલમાં મૂકેલા જ છે, મેં વ્લોગ ઉતરેલા જ છે. ત્રીજો છે આ. ઘઉં અત્યારે પાકી ગયા છે ને તૈયારી છે. થોડાક સમય જાહન જો આ છે ને આખા પીળા પડી ગયા છે. હવે શરૂ ક્યારે કર્યું તો ખબર છે? ત્યારે લીલા હતા ને ત્યારે શરૂ હતું. એટલે અત્યારે સુકાઈ ગયા છે. અને હવે અવાજ આવે છે, સાંભળો. જો છે આખા બધા છે ને હાવ એટલે સુકાઈ ગયા છે ને પાકી જ ગયા છે એમ થાય છે. હમણાં દુબઈ રહ્યો ને દાણા કેમેરામેન અત્યારે હારે નથી હોય. મારી ફ્રેન્ડ એ કંઈ છે ને એટલે થોડુંક તકલીફ વાળું રહે, પણ મજા આવશે. હમણાં સોળીને દાણા કેવા છે ને એ જોઈ લઈએ. દાણા છે ને એકદમ પરફેક્ટ આવી ગયા છે. ઘૂઘરા જેવા દાણા છે. હાલાકી 4-5 હશે, સોળાઈને હેઠા વહી ગયા છે. અને થંબનેલ મુતાબિક છે ને જે કાંઈ હોય, કારણ કે સાઈડમાં નથી જવાનું. એમાં એવું છે કે ઘઉંની ખબર કાઢવાની હતી. હજી અહીંયા કાંઈ ઓલું નથી, પણ અમારા ઘઉંને હજી આડા પડ્યા નથી. પણ નકર એમાં એવું પાવન થાય ને એટલે આડા પડી જાય. પણ હજી ઘઉંને કાંઈ નુકસાન નથી થયું. હું અત્યારે ખેતરની ફરતે વચ્ચે જ છું અને બધી જોઉં છું ક્યાં ક્યાં ભેગું ઓલું થયું છે કે નુકસાન થયું નથી. ઉંદાડા થોડાક વશમાં હેરાન કરતા હતા, પણ એનું કાંઈ બહુ એટલું બધું લાગ્યું નથી. એમાં તો કીધું ના, હું વિચાર કરતો હતો મેં કે ઘઉંની ખબર કાઢતો આવ્યો નહોતો ને પાછો, એટલે કીધું ફાઇનલી પહોંચી જ આવી અને ઘઉંની ખબર એ કાઢી લીધી છે. મિત્રો એક ખાસ જણાવવાનું કે વિડીયો એમાં એવું છે, તમારે હું વિડીયો તો સારામાં સારી મહેનત કરીને, બહુ પૂરેપૂરી મહેનત કરીને વિડીયો બનાવું. તમે વિડીયોને લાઇક નથી કરતા. વિડીયોને લાઇક કરો, કોમેન્ટ જણાવો કે તમારે કયા ટોપિક ઉપર આગળનો વ્લોગ જોવો છે. એટલે મને પણ એમ ઉત્સાહ વધતો જાય. તમારો બધાનો સપોર્ટ હશે તો જ બધું થવાનું છે, એ મને ખબર છે અને તમે જાણો છો, બરાબર? એટલે વિડીયોને લાઇક કરજો, કારણ કે મહેનત લાગે છે. એકલો છો, હું ટીમ હોય પણ ટીમના મેમ્બરો છે ભણવા જવાનું ને એવું બધું હોય, એટલે થોડુંક મારે એડિટિંગમાં એકલા રહેવાનું હોય, વિડીયો ઉતારવામાં એકલો હશે, મહેનત પણ એકલાને કરવાની. જાજો ભાઈ કે 80% મહેનત હોય ને મારી એકલાની રહેશે. ટીમ હોય પણ એ શનિ રવિ જ ફ્રી હોય. બાકી આડે દીએ તો મારે પણ બહુ કોલેજે જવાનું ને એવું બધું સમય કાઢીને વ્લોગિંગને એવું કરું છું. ધીમી શરૂઆત છે, પણ શરૂઆત સારી થાય. એટલે હજી આગળ વધવાનું જ છે, ઘણું બધું બાકી છે હજી. તમારા બધાનો સપોર્ટ રહેશે તો કાંક ને કાંક આગળ થશે. એટલે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
મેં તો ઘણા સમયથી વાત મળતી હતી કે ઘઉં આડા તીરા છે ને આવા ને તેવા છે ને આપણને સાંભળવાનું ઓછું હતું, એટલે મેં કી ઘઉંનું રૂબરૂ જઈને ખબર કાઢવી પડશે કે ઘઉંમાં કાંઈ વાંધો નથી ને એમ. પણ એવું કાંઈ છે નહીં. એટલે કે હું બહાર શેડે રખડવાનું કારણ છે કે અંદર ખોટું જઈને ખેરવું બધું રેડી. એટલે અને ઘઉંને એવું કાંઈ નુકસાન થયું નથી. અટાકટા આમને ઊભા છે, હજી પીળા રેમખેમ ઊભા થઈ ગયા છે અને ઊભા છે હજી. સરસ મજાના દાણા પણ આવી જશે. એ તમે વિડીયોમાં આગળ જોઈ લીધું છે. એ તો હા ભીડું એટલે મેં કીધું જોતા આવીએ, એટલું બધું કાંઈ નુકસાન થયું નથી ને. પવનનો ઝપાટા આવતા હાજે એટલે કીધું કદાચ થયું હોય એટલે રૂબરૂ આવીને સીધો વિડીયો ઉતારીને કઈ ખબર જ પડી ગઈ, મને ખબર પડી જાય ને આપણી ફેમિલી છે એને ખબર પડી જાય. ફાઇનલી પાકી ગયા છે અને હવે ખોટું આગળ પાછું નથી કરવાનું. તમારો કોઈ લેવો હોય તો કહી દેજો, કોમેન્ટમાં જણાવી દેજો. અમે તમારે હાટું રાખશું થોડા ઘણા. બધાને થોડો સપોર્ટ કરજો, વિડીયો થોડાક આગળ મોકલવાની કોશિશ કરજો. ઘઉં જોતા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. તૈયારી રાખશું તમારી હાટું ઓછા ભાવમાં, ફેમિલી માટે, યુટ્યુબ ફેમિલી માટે ઓછા ભાવ. બાકી તો પછી જે હોય વિડીયોને થોડોક ધક્કો મારજો ફ્રેન્ડ સર્કલમાં, એટલે થોડુંક ઘણું અમારું પણ ચાલતું રહે. કેમેરામાં ન હોવાના કારણે પૂરેપૂરું હશે થોડુંક ભેગું કરવું થોડુંક મુશ્કેલવાળું છે. પણ ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને. ત્યાં સુધી ઘઉંને અને બાકીના જેટલા વિડીયો છે ને એ બધા જોવો, મજા કરો. નવો વિડીયો આવશે ત્યારે પાછી એક નવી ઉત્સાહ ઉમંગ લઈને ફરી પાછા આવશું તમારી સામે. ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને.